મોરબી એલસીબી ટીમ દ્વારા મોરબી શહેરના વાવડી રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યારે બુટલેગરો દ્વારા ઇંગ્લિશ દારૂનું જે કટિંગ ચાલુ હતું તે વાળાએ દરોડો પાડવામાં આવ્યો હતો અને સ્થળ પરથી 4 જેટલા ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને 22.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્કમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે. ત્યારે મોરબી એલસીબીની ટીમ દ્વારા સ્થળને કોર્ડન કરીને જે બુટલેગરો છે તેના પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે આ દરમિયાન એક ઈસમ છે જે વાહન મૂકીને નાસી છૂટ્યો હતો અને 4 જેટલા ઈસમો છે તે ઝડપાઈ ચૂક્યા હતા, જેમાં જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક તેમજ અકરમભાઈ મહેબૂબભાઈ શામદાર, કિશનભાઈ પ્રવીણભાઈ લવા, સિકંદર ઉર્ફે શીકલો કાદરભાઈ મોવરની ધરપકડ થઈ હતી. ત્યારે અન્ય જે 6 આરોપી છે તેના નામ ખુલવા પામ્યા હતા, જેમાં રવિન્દ્ર, હિતેશભાઈ, તુલસીભાઈ, સાહિલ ઉર્ફે સવો, લકી રાઠોડ અને એક નંબર પ્લેટ વગરનું જે વાહન મૂકીને ચાલ્યો ગયું છે તેના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી એલસીબી ટીમ દ્વારા 1500 જેટલી વિદેશી દારૂની બોટલ કબજે કરવામાં આવી છે. સાથે જ એક નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત ગાડી તેમજ અતુલ શક્તિ રિક્ષા, એક સ્વિફ્ટ કાર અને 4 જેટલા મોબાઈલ ફોન કબજે કરવામાં આવે છે અને કુલ મળીને 22,65,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને તમામ મુદ્દામાલ અને આરોપીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.